લોભ એ પાપનું મૂળ છે. પારકા હકની મિલકત પર કરેલો કબજો ક્યારેય સુખ નથી આપતો, પણ અંતે કાયદાના સકંજામાં જરૂર લાવી છે. અમદાવાદના જુહાપુરામાં ભાડુઆતે કરી મકાન માલિક સાથે મોટી છેતરપિંડી. દુકાન ભાડે રાખી પચાવી પાડવાનું ઘડાયું મોટું કાવતરું. અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ધાક ધમકીની એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. જો તમે પણ તમારી પ્રોપર્ટી કોઈને ભાડે આપો છો તો સમાચાર તમારા માટે લાલ બત્તી સમાન છે. ધોળકાના રહેવાસી ફારૂકભાઈ રાધનપુરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના માતા જૈન બબીની જહાપુરાના રોયલ અકબર ટાવરમાં અલ અફનાના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક દુકાન આવેલી છે. આ દુકાન વર્ષ 2014માં આરોપી નાવેદ ખાન પઠાણને ભાડે આપવામાં આવી, જ્યાં તેણે દહેલી જ્વેલર્સના નામે સોના ચાંદીનો વેપાર શરૂ કર્યો. પરંતુ ભાડુઆતની દાનત બગડી. વર્ષ 2016 પછી આરોપીએ ન તો ભાડા કરાર કર્યો, ન દુકાન ખાલી કરી, ન તો કોઈ ટેક્સ ભર્યો. જ્યારે ફરિયાદી અને તેમના માતાએ દુકાન ખાલી કરવાનું કહ્યું, ત્યારે આરોપી નાવેદ ખાન અને તેના પુત્રો અરબાઝ ખાન અને તાલિબ ખાને તેઓ જાનથી મારી નાખવાની ધમકી આપી. સૌથી મોટો ખુલાસો તો ત્યારે થયો જ્યારે આરોપીએ ફરિયાદીની માતાની ખોટી સહીઓ કરી એક બનાવટી બાનાખત ઊભો કરી દીધો અને કોર્ટમાં ખોટો દાવો દાખલ કરી દીધો. જોકે સત્ય છુપાય નહીં. FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું કે આ બાનાખતમાં કરવામાં આવેલી સહીઓ ફરિયાદીના માતાની અસલ સહીઓ સાથે મળતી નથી. આ મામલે વેજલપુર પોલીસે આરોપીઓ સામે IPC કલમ 446, 467, 467, 471, 474, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રોપર્ટી ભાડે આપતા પહેલા 100 વાર વિચારજો, ક્યાંક તમારી સાથે પણ આવો ખેલ ન ખેલાઈ જાય. જોતા રહો સત્યની સાથે, સચોટ માહિતીની સાથે. જોતા રહો ન્યૂઝ 16 ગુજરાતી. અહેવાલ હિતેશ ઠક્કર. ગઈ તારીખ 12/3/26ના રોજ ફારૂકભાઈ રાધનપુરી, જેઓ ધોળકાના રહેવાસી છે, એમના મધર જૈનબ બેબી કરીને છે, એમના નામની દુકાન રોયલ અકબર ટાઉનમાં હતી. જે દુકાન 2014માં નાવેદ ખાન પઠાણને ભાડા તરીકે આપેલી હતી. આ ભાડા તરીકે આપેલી દુકાન એમને 2016માં એનો ભાડા કરાર પૂરો થતાં ખાલી કરવાનું કહેતા આ નાવેદ ખાને આ દુકાન ખાલી નહોતી કરેલી. એ દરમિયાન જે માલિક છે માતા, એમનું મૃત્યુ 2021-22માં થઈ ગયું કોરોના કાળમાં. એ દરમિયાન આ જે માલિક છે એમને આમને ખાલી કરવાનું ફરી વખત કહેતા એને આનાકાની કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો. અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલું હતું, જેમાં બાનાખતમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બાનાખત છે એમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે. ત્યારબાદ એ બાનાખતની FSL દ્વારા તપાસ કરવામાં આવી અને FSLના રિપોર્ટમાં એવું જણાયું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે. જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવામાં આવી. સાહેબ, આ દસ્તાવેજમાં ખોટી સહીઓ અને એ બધું કોણે કર્યું હતું કે પ્રાથમિક તપાસમાં ખબર પડી? પ્રાથમિક તપાસ હજી હાલ ચાલુ છે અને આગળની તપાસ અમારા ડિસ્ટર્બ PSI છે દેસાઈ સાહેબ એના તરફ કરેલ છે. જેથી કરીને કોણ સાક્ષીઓ હતા અને ક્યાં નોટરાઇઝ થયું છે એની આગળની તપાસ તજવીજ ચાલુ છે. સાહેબ, શેની દુકાન કરી હતી આ લોકોએ ભાડે લઈને? આ દુકાન છે એ જ્વેલર્સની દુકાન કરેલી હતી અને ત્યાં એ સોના ચાંદીના લેવેચનો ધંધો કરતા હતા. કેટલા સમયથી? 2014થી. ઓકે.